સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ગટરના સ્લેબ ઉપર બેસેલું બાળક અચાનક અંદર પડી જતા કરુણ મોત નીપજ્યું છે। સુએજ પમ્પિંગ સ્ટેશન પાસે આ દુર્ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી ગઈ હતી। જોકે રિવર્સ લેતી વખતે ફાયરની ગાડી બાજુમાં ખોદવામાં આવેલા ખાડામાં ખાબકી હતી। જોકે સદનસીબે કર્મચારીઓ સુરક્ષિત છે અને કોઈ જાનહાનિના સમાચાર નથી। અહીંયા સુએજ પંપની જગ્યા છે અને અહીંયા જે જાણ મળી અમને તે પ્રમાણે 16-17 વર્ષનું બાળક છે જેની મૃત્યુ થયું છે અને તેને બચાવવા માટે જ્યારે એક ફાયર બ્રિગેડની ગાડી આવી હતી તે રિવર્સ લેતી વખતે જમીન પોલી હોવાના કારણે અને એક સાઈડ થોડો ખાડો હોવાના કારણે પલટી થઈ ગઈ છે। તો તે બાબતે જગ્યા પર લોકલ થાણા અધિકારી અને અમે હાજર છીએ અને એક જગ્યાની વિઝિટ લીધી છે, જેમાં અમે હવે આગળ એડી દાખલ કરીને આગળ પોસ્ટમોર્ટમ કરાવીશું અને મૃત્યુનું કારણ શું છે તે જાણવામાં આવશે અને તે જાણીને આગળ યોગ્ય કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે। સ્થાનિકોનું કેવું છે કે અંદર પડી ગયો, બેસવા ગયો પડી ગયો છે અંદર ને એમાં ઇન્જરી થઈને મરી ગયો છે, શું થશે? અંદર 4 ફૂટનું ખાડા જેવું છે જેમાં ગટર જેવું છે, તો એની અંદર કોઈ પથ્થર સાથે અથડાવાથી કે અંદર ડૂબી જવાથી શેના કારણે મૃત્યુ થયું છે તે પોસ્ટમોર્ટમ પછી આપણને ખબર પડશે અને કયા કારણથી તેઓ અહીંયા આવેલા હતા કે અહીંયા ઘણા વાર બાળકો રમવા આવતા હોય છે તેવું પણ મને જાણવા મળ્યું છે। તો શું કારણથી તેઓ અહીંયા આવ્યા હતા અને શું ઘટના બની છે તે બાબતે જરૂરથી યોગ્ય તપાસ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી પોલીસ દ્વારા। સ્લમ વિસ્તાર છે આખો સંપૂર્ણ અને આ જગ્યાએ વારંવાર અમુક બનાવ બનતા હોય છે, શું કહેશો? કોર્પોરેશનની જે બેદરકારી જે સામે આવે છે આમાં એ કયા કામથી અહીંયા આવ્યા હતા તે હજુ યોગ્ય તપાસ થશે એના પછી ખ્યાલ આવશે, એટલે પછી જ અમે આગળ યોગ્ય કાર્યવાહી કરી શકીશું અને અત્યારે હાલ પૂરતું અમે એને એક્સિડેન્ટલ ડેથ દાખલ કરીને યોગ્ય પોસ્ટમોર્ટમ માટે અમે આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ। થેન્ક યુ। આ શું બનાવ શું બનેલો અને શું કહેશું? આ ગાજરાવાડી સુરેશ પમ્પિંગ સ્ટેશન વિસ્તાર છે। અહીંયા આગળ ટૂંક સમય પહેલા કોર્પોરેશન દ્વારા એક ડમ્પિંગ સ્ટેશન સાઇટ કરવામાં આવી હતી ચાલુ, એ ડમ્પિંગ સ્ટેશન તો બંધ કરી દેવામાં આવી, પણ ડમ્પિંગ સ્ટેશનના જે કઈ ખાડા લોકોએ ખોદેલા હતા 10%, એ ખાડા પિલ્લર આ લોકોએ પૂર્યા નહીં। તે જ રીતે ગટરનું નાણું ત્યાં ખુલ્લું હતું, ગટર નારા પર જેવો દીકરો બેઠો તેવો છોકરો અંદર ખાબકી ગયો, ખાબક્યો ને એવો જ ઉપર છાતી પર લાદી જેવો પથ્થર મોટો પણ એ દબાઈને તાત્કાલિક મૃત્યુ પામ્યું। ફાયર બ્રિગેડના જવાનો આવ્યા, એ ડેડ બોડી બહાર કાઢી, ડેડ બોડી બહાર કાઢી લોકો જ્યારે રિવર્સ થયા હતા ત્યારે લોકો ફાયર બ્રિગેડનું કેન્ટરને પણ આ લોકોએ અંદર ખાબક્યું। ફાયર બ્રિગેડનું મૃત્યુ પામે તો ભગવાનનો આભાર બચાવ છે કે સ્થાનિક લોકોએ તેને બહાર ખેંચી લીધો અને એનો આભાર બચાવ થઈ ગયો। કોર્પોરેશન દ્વારા એક રિક્વેસ્ટ છે કે ભાઈ તમે જે કઈ સાઇટો બંધ છે તેના ખાડા પૂડો હરિયા કાપો, બાકી અગાઉ પણ કોઈ મૃત્યુ પામે ન હોય। અત્યારે તમે નીચે બેસી ગયા છો હવે તો એક જ માંગ છે સાહેબ કે વડોદરા મહાનગર સેવા સંસ્થા જેનો બાપનો એકનો એક દીકરો છે, ત્યાં આગળ પાછળ પણ કોઈ નથી, 16 વર્ષ છોકરો મોટો કરો એટલે તમે સમજી શકો કેટલી આપદા જોઈ લે ને તારે 16 વર્ષનું બાળક થાય। હવે આ બાળકને કહીને આપણે સહાય જ્યારે કોર્પોરેશન ના કરે ડેડ બોડી અમે લઈ જશે, કદાચ ડેડ બોડી લઈએ તો આવનાર સમય ઉગ્ર આંદોલન અમે કરીશું। અમારે ગાજરાવાડી ફાયર સ્ટેશનમાં કંટ્રોલ દ્વારા જાણ થયેલી, કોલ મળતા અમે ઘટના સ્થળ ઉપર કે એક છોકરો સુએજ પમ્પિંગમાં પડી ગયો છે એટલે ઘટના સ્થળ પર ગાડી સાથે સ્ટાફ સાથે આવી ગયા હતા। ગાડી પાર કરીને અમે બચાવ કામગીરીમાં ગયેલા હતા। હવે સુએજની અંદર ઉપર મોટો સ્લેબ હતો, સ્લેબ ઉપર કોઈ છોકરો ઊભો હશે, સ્લેબ તૂટીને અંદર પડી ગયો, એના ઉપર સ્લેબ પડ્યો હતો। અમે આવ્યા પછી એને